કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. 1 સપ્ટેમ્બર 2025 નો ડેઈલી કરંટ અફેર્સ નો આપણે નવી સિરીઝ ચાલુ કરી છે. તો આજનો તાજેતરમાં વિશ્વમાં ભારતમાં શું શું બન્યું છે તેનો આજે આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું. પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતમાં પહેલો ટેમ્પર્ડ ગ્લાસ પ્લાન્ટ ક્યાં શરૂ થયો છે? ટેમ્પર્ડ એટલે કે એવો ગ્લાસ કે સામાન્ય રીતે એ તૂટે નહીં, દાખલા તરીકે ઇંગ્લિશમાં એને ટપન ગ્લાસ જેવું, તેનો પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ છે કે નોઈડા. સાચો આન્સર છે સી, નોઈડા, જે કે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. અહીંયા ટેમ્પર્ડ ગ્લાસ છે નો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીને ક્યાં શુભ દારૂમાં ઢીંગલી ભેટ આપવામાં આવી છે? શુભ દારૂમાં ઢીંગલીનું નામ છે. કયા દેશમાં એમને ગયા હતા કે જ્યાં એમને ભેટ સ્વરૂપે આ પ્રકારની ઢીંગલી આપવામાં આવી છે? સાચો જવાબ છે જાપાન. જાપાનની આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ જાપાનમાં ગયા તો તેમને ભેટ સ્વરૂપે આ પ્રકારની ભેટ આપવામાં આવી. તાજેતરમાં TCS એટલે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એ તેની AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિટના વડા તરીકે કોની નિમણૂક કરી છે? ટાટા TCS ના એમાં જવાબ છે અમિત કપૂર. સાચો જવાબ છે સી, અમિત કપૂરને એમને નિમણૂક કરેલી છે યુનિટના વડા તરીકે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા દેશના વડાપ્રધાનને કિંમતી પથ્થરો અને ચાંદીની લાકડીઓથી બનેલો બાઉલ સેટ ભેટ આપ્યો છે? તો આપને ખબર છે આની પહેલાનું કે જાપાનમાં ગયા હતા, એટલે જવાબ આવશે જાપાનમાં, કે જે ચાંદીના કિંમતી પથ્થરો અને ચાંદીની લાકડીઓ, કારણ કે જાપાનીઝ લોકો ચાઇનીઝ લોકો જોઈએ તો જે સ્ટીક છે એ સ્ટીક થી જમતા હોય છે. સાચો જવાબ આવશે એ જાપાન. તાજેતરમાં રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ, તો જવાબ રહેશે 30 ઓગસ્ટના દિવસે રાષ્ટ્રીય લઘુ દિવસ ઉજવવામાં આવે છે. તાજેતરમાં ફૂમથમ વેચાઈ ચાઈને, નામ એવું છે ફૂમથમ વેચાઈ ચાઈને, કયા દેશના કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવે છે? કાર્યકારી એટલે કે વડાપ્રધાન ન હોય તેના બદલે જે ચાર્જમાં લે એને કાર્યકારી કહે, ટેમ્પરરી કહેવાય. તો સાચો જવાબ રહેશે થાઈલેન્ડ. થાઈલેન્ડ દેશના વડાપ્રધાન તરીકે ફૂમથમ વેચાઈ ચાઈને દેશના કાર્યકારી વડાપ્રધાન તરીકેની નિમણૂક આપવામાં આવી છે. બીજો પ્રશ્ન જોઈ લઈએ. તાજેતરમાં કયા રાજ્યના પ્રવાસને સૌથી આકર્ષક સોશિયલ મીડિયા અભિયાન માટે પાટા ગોલ્ડ એવોર્ડ 2025 મળ્યો છે? જેના માટે આકર્ષક સોશિયલ મીડિયા અભિયાન, તો સાચો જવાબ રહેશે કેરળ. કેરળને પાટા ગોલ્ડ એવોર્ડ 2025 મળેલો છે. સાચો જવાબ છે કેરળ. તાજેતરમાં માસ્ટર કાર્ડ સીમા પાર ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો માસ્ટર કાર્ડ જે છે આપણું એટીએમ આવે છે સીમા પર બીજા દેશમાં પણ માસ્ટર કાર્ડ ચાલે, એના માટે ભાગીદારી કોના માટે કરી છે? તો ભાગીદારી છે ઇન્ફોસિસની જે કંપની છે એની સાથે એમણે ભાગીદારી કરી છે. તાજેતરમાં ટપાલ વિભાગે કોની સાથે મળીને ડીજીપી લાગુ કરવા માટે ભાગીદારી કરી છે? ડીજીપી, તો સાચો જવાબ આવશે મેક માય ઇન્ડિયા સાથે એમને ભાગીદારી કરી છે, જેથી ડીજીપી એટલે ડિજિટલ પિન મેળવી શકે, જેની ભાગરૂપે ટપાલ એક સ્થળેથી બીજી સ્થળે મોકલી શકે. તાજેતરમાં નારી 2025 રિપોર્ટ કોણે જાહેર કર્યો છે? નારી 2025 નો રિપોર્ટ તાજેતરમાં કોણે જાહેર કર્યો છે? સાચો જવાબ રહેશે બી, રાષ્ટ્રીય મહિલા આયોગે નારી 2025 નો રિપોર્ટ જાહેર કર્યો છે. તાજેતરમાં એથ્લેટિક્સ માટે ભારતનો પ્રથમ મોન્ડો ટ્રેક એટલે આખો ટ્રેક છે રબરનો આવે કે જેથી તમે એથ્લેટિક્સ હોય એ લસરી નો જઈને સરખી રીતે ગ્રીપ આવે, એના માટેનો તાજેતરમાં ટ્રેક ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? નવો શરૂ. તો એની જવાબ છે, સાચો જવાબ છે નવી દિલ્હી છે. નવી દિલ્હીમાં મોન્ડો જે ટ્રેક છે સૌપ્રથમ દિલ્હીમાં શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યના કેબિનેટ મહિલાઓ માટે મહિલા રોજગાર યોજનાને મંજૂરી આપી છે? તો સાચો જવાબ રહેશે બિહારમાં. બિહાર રાજ્ય કેબિનેટમાં બિલ પસાર કર્યું કે મહિલા રોજગાર યોજના રાખો, જેથી મહિલાને સારી રીતે રોજગાર મળી શકે. કઈ સરકારે? તો બિહાર સરકાર. તાજેતરમાં સીએમ વિમેન્સ એમ્પ્લોયમેન્ટ સ્કીમ
વિમેન્સ એમ્પ્લોયમેન્ટ સ્કીમ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો આનો પણ સાચો જવાબ રહેશે બિહારમાં જે છે એ વિમેન્સ એમ્પ્લોયમેન્ટ સ્કીમને પણ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં ભારતમાં નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ત્રિમાસિકમાં વાસ્તવિક જીડીપી કેટલા ટકા વધી છે? ગ્રોથ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ તાજેતરમાં જે વર્ષ 2026 છે 25-26 એમાં જીડીપી માં કેટલા ટકા વધારો થયો છે? તો સાચો જવાબ રહેશે 7.8% જીડીપી માં વધારો જોવા મળ્યો. તાજેતરમાં કોણે પોતાનું નવું એઆઈ આર્ટિફિશિયલ ટૂલ્સ નેનો બનાના સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે? એઆઈ નું નવું ટૂલ છે જેનું નામ છે નેનો એટલે નાનું, બનાના એટલે કેળું. એ કોણે લોન્ચ કર્યું છે? તો ગૂગલ છે. ગૂગલે તાજેતરમાં જ લોન્ચ કર્યું છે નેનો બનાના નામનું પોતાનું લોન્ચ કરેલું છે એઆઈ નું ટૂલ્સ. તાજેતરમાં સ્વાસ્થ્ય સેવા પહેલ ભારત બ્રેઇન ક્યાં શરૂ થઈ છે? સ્વાસ્થ્ય સેવાને અનુકૂળ ભારત બ્રેઇન નામનું એવું છે એઆઈ નું રૂપ છે. એની શરૂઆત કયા રાજ્યમાં થઈ છે? તો એની શરૂઆત થઈ છે એ આંધ્રપ્રદેશમાં કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યએ મહિલાઓ માટે લાડો લક્ષ્મી યોજનાને મંજૂરી આપી છે? કયા રાજ્યએ લાડો લક્ષ્મી યોજના છે એને મંજૂરી આપી છે? તો આ રાજ્ય હશે આમાં હરિયાણા જવાબ આવે છે. કે જેમાં દરેક સ્ત્રી કે જે અપરિણિત હોય ને 1200 રૂપિયા સરકાર આપશે કે જ્યાં સુધી એ પરણી જાય નહીં. તો યોજનાનું નામ છે લાડો લક્ષ્મી યોજના, જે હરિયાણામાં નવી લોન્ચ કરવામાં આવી. તાજેતરમાં પહેલીવાર દિલ્હીની બહાર અનુસૂચિત જાતિ જનજાતિ સંસદીય સમિતિના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન ક્યાં શરૂ થયું છે? તેનો સાચો જવાબ રહેશે ભુવનેશ્વરમાં. દિલ્હીની બહાર સૌપ્રથમ એસસી અને એસટી નું જનજાતિનું જે સંમેલન છે ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ભુવનેશ્વરમાં થયું. તાજેતરમાં ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2025 માં ભાગ લેવા માટે ક્યાં રવાના થઈ છે? તો તાજેતરમાં જે એશિયા કપ સ્ત્રીનો ચાલે છે શેનો? હોકીનો. તો હોકીમાં એશિયા કપ રમવા માટે જાય તો એક યાદ રાખો ને, એશિયા કપ હોય એશિયામાં જ રમે. એશિયામાં જે બધા દેશ આવતા હોય તો આપણે ખબર પડી જાય કે મોટા ભાગના ત્રણેય એશિયાના દેશો છે. પણ સાચો જવાબ આવશે ચીન. ચીનમાં એ રવાના થયા છે. તો આજનું કરંટ અફેર્સ આટલું જ હતું. આપણે ફરીથી આવતીકાલે સપ્ટેમ્બર 2 નું નવું કરંટ અફેર્સ લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.